ઘણા બધા ડિસ્ટ્રેક્શન આવ્યા, પર્સનલ લોસીસ આવ્યા, પણ એક નેવર ગીવ અપ એટીટ્યુડ હતો કે ભાઈ કરવું છે બસ. અને એ જ રીઝન હતું કે જે મને મતલબ ત્યાં સ્થાયિત્વ આપ્યું કે ભાઈ કરવાનું છે. બહુ સપોર્ટ રહ્યો અને ઇન બિટવીન લાઈક મિસગાઈડેડ ઘણી બધી વાર થયા, પણ કર્યું. ઇન શોર્ટ જે કરવું તો એ કર્યું, પણ એ ડેડિકેશન સાથે કર્યું. રાઈટ પાથ મળ્યો ત્યારે થયું. અધરવાઇઝ હું ફ્રેન્કલી કહી શકું કે જો અત્યારે કોઈ બીજી કન્સલ્ટન્સીમાં કે બીજે ક્યાં હોત તો પોસિબલ ના થયું, તો પછી મિસગાઈડ થઈને કોઈ બીજી કન્ટ્રીમાં જતો રહ્યો, જ્યાં ઓપ્શન્સ તો પછીની વાત છે, પણ એક સેટલમેન્ટ ના મળતું. જ્યારે અહીંયા એનરોલ થયો ત્યારે મારી પ્રોફાઇલને ઇવેલ્યુએશન કરીને, મારી રિક્વાયરમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરીને મારા ઉપર વર્ક કરવામાં આવ્યું, જે મને પાથવે આપ્યું. તો એ જ હતું કે જે મારા પર્પઝને મારા પેરેન્ટ્સના લાઈક એક અમાઉન્ટને જસ્ટિફાઈ કરી ગયું કે ના ભાઈ આઈ એમ એટ રાઇટ પ્લેસ. એટલે નેવર ગીવ અપ એટીટ્યુડ છે મારો, વેધર આઈ મીન ઇન્ડિયા ઓર ધેર. કરવું છે વાત પડી ગઈ અને કરવાનું છે, કારણ કે પછી રિગ્રેટ થાય કે આ રહી ગયું એના કરતાં કેમ નહીં કરવું. છેલ્લી પીસ ઓફ એડવાઇસ તમે અમારા કોઈ દર્શકોને આપવા માંગતા હોય? પીસ ઓફ એડવાઇસ, બી એથિકલ, બી લોયલ. કારણ કે શોર્ટકટના તો ભાઈ કોઈ મતલબ એના તો રિપરકશન્સ બહુ ખરાબ જ હશે. વી ઓલ નો દેટ કે બસ એથિકલી કામ કરવું છે અને સેલ્ફ લોયલ્ટી બહુ જરૂરી છે. કારણ કે કેટલીક વખત શું થતું હોય છે કે આપણે IELTSની અંદર જ આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે જ્યારે સ્ટુડન્ટ અમે એઝ અ સ્ટુડન્ટ અમે જ્યારે જતા હતા ત્યારે લેક્ચર લેતા હતા, પછી શું થતું હતું કે બહાર આવતા હતા, ગોસિપ થતી હતી, વાત પતી જતી હતી. પછી એ લેક્ચરમાં શું થયું કોઈને ખબર હોતી નથી, પણ રિગ્યુલરસલી મહેનત કરી ત્યારે જ આ રિઝલ્ટ મળ્યું છે. તો વી હેવ ટુ સ્ટેન્ડ અલોન. તો પછી બેટલ એ રીતે જ ફાઇટ કરવી પડશે. ને સાચો મેન્ટોર મળવો એ બહુ ડિફિકલ્ટ છે. તો તમને આપણાને લાગતું હોય કે આ વ્યક્તિ સાચો છે, એથિકલ છે, તો એનો હાથ ના છોડવો જોઈએ, કારણ કે એ જ પછી સપોર્ટ કરવાનો છે. તો આ જ રીઝન છે. અને બી પ્રેક્ટિકલ, કરવું છે એક જ એટીટ્યૂડ રાખ્યો છે મેં અત્યાર સુધી, એના લીધે જ મને મળ્યું છે. અને લાઈક એક વર્ડ છે જે મારે જેની જોડે બહુ અટેચમેન્ટ હતા ને એને મને કીધું હતું, મોડી લાવીશું પણ ઓડી લાવીશું. તો હવે એ વાત ઉપર કામ કરી રહ્યો છું, પણ મોડી લાવીશું પણ ઓડી જ લાવીશું હવે તો બસ આ રીતના મારો તો એક્સપિરિયન્સ રહ્યો કાનન જોડે. ઘણા બધા મિત્રો હતા જે થોડા મિસગાઈડેડ હતા. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એમને સામેથી પોઝિટિવ વાઇબ્સ આવી કે ના આનું થયું છે તો અમારું કેમ નહીં. તો એમાંથી ખાસા બધા એનરોલ પણ થયા, એમને પણ એમના પર્પઝ જસ્ટિફાઈ થયા. અત્યારે દે આર લિવિંગ ઓવર ધેર વેરી હેપીલી અને બહુ ખુશ છે કે ભાઈ સારી સર્વિસ મળી છે. મારા એક મિત્ર હતા, એમને કેનેડાના વિઝિટર મૂકવા હતા. અનફોર્ચ્યુનેટલી એમ 9 રિજેક્શન હતા યુએસએના. 9 રિજેક્શન. સો એ તો બહુ મોટી વાત કહેવાય. એકવાર તમને રિજેક્શન મળે તો એ કેવી રીતના ટેકલ ડાઉન કરવું, પર્પઝ કેવી રીતના જસ્ટિફાઈ કરો. બસ આવી રીતના મારી ફાઇલ ચાલતી હતી ને અમે વિઝિટ કરી. મેં કીધું રમી નાખો જુગાર 30,000નો, મળ્યા તો તમારા, નહીં તો ગયા. તો એ ટાઈમે યશ સરને જ મતલબ યશભાઈ જોડે જ અમારી મિટિંગ થઈ હતી. એમને સારું એવું મતલબ એસ્કોર્ટ કર્યું. પછી રાનીદાસ કરીને જે કાઉન્સિલર હતા વિઝિટર માટેના સ્પેસિફિક, એમની જોડે અમે થોડું કમ્યુનિકેશન કર્યું. તો 9 o'clock ઓફિસ આવર્સ પછી આફ્ટર ઇવનિંગ 9 o'clock સુધી અમે એ ફાઇલ રેડી કરી, 9:30 અપલોડ કરી. તો કસ્ટમર ડેડિકેશન હતું અહીંયા, એમાં મજા આવી. ટુ બી વેરી ફ્રેન્ક, એમના 5 દિવસની અંદર વિઝા અલોકેટ થયા, બાયોમેટ્રિકના 5 દિવસની અંદર. એવો ટાઈમ હતો કે જ્યારે વિઝિટર વિઝાની પ્રોબેબિલિટી બહુ ઓછી હતી, બહુ ઓછા લોકોને વિઝિટર એલોકેટ થતા હતા. આની પહેલાં ઘણી બધી કન્સલ્ટન્સીઝ વિઝિટ કરી હતી, પણ ત્યાં કેવું હતું કે ડમી સ્પાઉસ લેટર, પેલો લેટર, આ લેટર, પણ એ અંદરથી જ આમ એવું થતું હતું કે આ ખોટી વસ્તુ છે. ભલે ત્યાં બેઠા છે પણ જસ્ટિફાઈ કેમનું કરવું. પણ પછી અમે અહીંયા આવ્યા અને પછી એક લિમિટેડ ડોક્યુમેન્ટ્સ હતા કે ભાઈ આટલા જ જોઈશે, આનાથી વધારે કશું નહીં જોઈએ. અને એ રીતે કામ કર્યું અને એના પણ વિઝિટર આવી ગયા. ઇવન આફ્ટર 9 રિજેક્શન વિઝિટર વિઝા આવી ગયા. અને એ હેલ્પફુલ થયું 10th ટાઈમ સ્ટેન્ડિંગ ઓન અ ક્યુ ઓફ US એમ્બેસી, વેર હી ગોટ હિઝ વિઝા. US ના પણ વિઝા મળી ગયા. તો આ જ રીઝન હતું કે એને પણ વિશ્વાસ આવ્યો. પછી અમે ઘણા બધાને સજેસ્ટ કર્યું, ખાસા બધાના કામ થયા. રિસન્ટલી જ એક મારો મિત્ર હતો, એટલે એને વર્ક પરમિટ માટે એપ્લિકેશન કર્યું હતું. અમે ઘણી બધી કન્સલ્ટન્સીઓ એની જોડે ફર્યા, કારણ કે એને એટલું બધું ખ્યાલ નહોતું. જે રીતે મારી પ્રોસિજર ચાલતી હતી ને હું જેટલો અવેર થયો આ ઇમિગ્રેશનને લઈને, તમે સાથે ફર્યા ત્યારે એક ફેરીટેલ દુનિયા બતાવે છે બધા. ફેરીટેલ કે ભાઈ થઈ જશે, ત્યાં જાઓ,
8 કલાક નોકરી કરો, મહિને $5,000 $6,000 ઇમેજનરી દુનિયા ઊભી કરીને બતાવતા હતા. એ ટાઈમે અંદરથી મતલબ મારો તો અપ્રોચ હતો કે હાઉ ઇટ ઇઝ પોસિબલ, આ પોસિબલ કેમનું છે, પણ એમનો આન્સર નહોતો. કારણ કે ધ થિંક એઝ અ ક્લાયન્ટ એઝ અ મની પેડિગ્રી, તો એ રીતે જોતા હતા. પછી બસ આવી જ રીતના 9 વાગ્યાનો ટાઈમ હતો, અનિલ સર એકલા બેઠા હતા. હું ગયો અને જોઈને મને કીધું શું થયું, રિજેક્શન તો આવ્યું નથી તો શું લેવા આવ્યો. પછી મેં એમને એક્સપ્લેન કર્યું કે આવી રીતના છે. ત્યારે એમનો એક જ જવાબ હતો કે જો ઇઝીલી વર્ક પરમિટ થઈ જતી હોત તો ત્યાં શું કરે છે લોકો, ત્યાં આના કરતાં પણ અનએજ્યુકેટેડ લોકો છે જે બધા બહુ વેથી ગયા છે, નોટ ફ્રોમ લીગલ વે, તો એ લોકોને કેમ નથી રાખતા, એ પ્રશ્ન છે, એ વિચાર. ત્યારે એ મારા ફ્રેન્ડને થોડું દિમાગમાં બેઠું કે આ રાઈટ નથી. તો એ ટાઈમે પણ ઘણી બધી કન્સલ્ટન્સીઓ હતી કે લાઈક 35 lakhs 40 lakhs 10 દિવસમાં PR, 5 દિવસમાં PR, 35-40 લાખ. યસ, જે અને લોકો આપી રહ્યા છે આટલા રૂપિયા. એબ્સોલ્યુટલી જે ઇલિટરેટ છે, જેમને ખબર નથી ઇમિગ્રેશન સાચું શું છે, એ આપી રહ્યા છે. પણ પછી એ લોકોના જે એક્સપેક્ટેશન ત્યાં જઈને તૂટે છે ને, એ બહુ મતલબ બહુ ખરાબ છે કે એ લોકો ફસાઈ જાય છે. એક આખી ચેન છે આની અંદર. કેટલાક કાઉન્ટીઝની અંદર આપણા જે બરોડા સિવાય જેટલા ખાસા એરિયા છે ત્યાં આગળ કંઈક ચેનલ ચાલી રહી છે કે તમે જાઓ, તમને આખી ફેરીટેલ લોનીટૂન દુનિયા દેખાડી દેશે કે ભાઈ આવું થઈ રહ્યું છે. ઇવન જ્યાં લોકો હનીમૂન કરવા જાય છે ત્યાં લોકોને ભણવા મોકલી રહ્યા છે. ક્રોએશિયા, રોમેનિયા, રશિયા, વી ઓલ નો દેટ કે ત્યાં આગળ હમણાં શું ક્રાઇસિસ ચાલી રહ્યા છે, ગ્લોબલ ક્રાઇસિસ. તે છતાં પણ જવું છે લોકોને, પણ કેવી રીતના જવું છે, શું કરવા જવું છે, પર્પસ જ જસ્ટિફાઈ નથી. એ જ રીઝન છે. જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે મને તો ખબર હતી કે આપણે વર્ક પરમિટનું કામ કરતા જ નથી, પણ તે છતાં પણ લોકોની એક્સપેક્ટેશન છે કે લાઈક કાનૂનવાળા કેમ નથી કરતા. તો આપણને ખબર છે કે ભાઈ આ વસ્તુ જ ખોટી છે, એટલે આપણે નથી કરતા. જ્યારે બહાર બધું ચાલી રહ્યું છે, અહીંયા જે વ્યક્તિ, એ પર્સનલ એક્સપિરિયન્સ છે કે જે પગ મૂકે છે એ પહેલી વારમાં તો ડિસસેટિસ્ફાઈડ જ થાય છે કે ભાઈ આવું ના હોય, આ ખોટી વસ્તુ છે, આવું નથી ચાલતું. પણ પછી ઠોકર વાગ્યા પછી એને ખબર પડે છે કે આવું હોય છે. એટલે વેધર ઇટ ઇઝ વર્ક, સ્પાઉસ કે પછી સ્ટુડન્ટ, પ્રોફાઇલ ઇવેલ્યુએશન એ બહુ સ્ટ્રોંગ છે એનું. એ જ રીઝન હતું કે વિઝા સક્સેસ રેશિયો 100%, 99%, નોટ 100%, પણ 99% છે. એ જ રીઝન છે. એટલે તમે જે વર્ક પરમિટની વાત કરી, તો તમારા માધ્યમથી હું દર્શકોને પણ જણાવવા માંગીશ કે પહેલાં તો બહુ જ અઘરું છે વર્ક પરમિટમાં જવું. 90-99% સુધી હું તમને કહી શકું કે માર્કેટમાં ફ્રોડ ચાલતા હોય છે, અને 5-10 લાખની મને ખબર હતી, પરંતુ હવે તમારા તરફથી મને ખબર પડી કે 35 થી 40 લાખ રૂપિયા જેવા પણ આનું ચાર્જ લેતા હોય છે. હા, અને એ કોમ્યુનિકેશન પણ ક્લાયન્ટના ઈમેલથી નથી થતું. અચ્છા. એક ડમી ઓફર લેટર, ડમી કંપની, બધું જ એક પ્રી પ્લાન છે. પ્રી પ્લાન આખો ફ્રોડ ચાલી રહ્યો છે એ રીતે. યસ. પણ માની લો કે આ એક ફ્રોડને આપણે બાજુ પર પણ રાખીએ, અને તમે જો વર્ક પરમિટ પર જઈ રહ્યા છો તો ત્યારે પણ તમને એક ક્લોઝ વર્ક પરમિટ મળતી હોય છે. જ્યારે સ્ટુડન્ટ વિઝા પર તમે જઈ રહ્યા છો ત્યારે તમને ઓપન વર્ક પરમિટ મળતી હોય છે. તો આ બહુ જ મોટો ડિફરન્સ છે. ક્લોઝ વર્ક પરમિટનો મતલબ થાય છે જે કંપનીએ તમને LMIA લેટર આપ્યો છે એ કંપનીમાં જ તમારે જોબ કરવી પડશે, અને બીજા ઘણા બધા લીગલ કોમ્પ્લિકેશન થતા હોય છે. તો વર્ક પરમિટમાં જતાં પહેલાં અવશ્ય એક વખત kanan.co ની મુલાકાત લેજો. અમારી પાસે હાઈલી એક્સપિરિયન્સ પ્રોફેશનલ લોયર્સ છે, એનું ગાઈડન્સ અમે તમને આપી શકીશું. એન્ડ વી આર નોટ ચાર્જિંગ ઇવન અ સિંગલ પેની ઇન ધ નેમ ઓફ કન્સલ્ટન્સી ફી. તમે કદાચ બીજી બધી કન્સલ્ટન્સીમાં ગયા હશો, ત્યાં તમારી પાસે કન્સલ્ટન્સી ફીસ લીધી હશે 10,000, 20,000, 30,000. અને તમે ભરી હતી આ ફીસ? ના, એક જ જગ્યાએ જ્યાં ભરી હતી, જ્યાં આ પેલા 80,000 વાળું હતું એમાં. ઓકે. પણ એ લકીલી બધા પૈસા પાછા આવી ગયા છે. એ થોડું ડિપ્લોમેસી રમી હતી એટલે આવ્યા છે. અદરવાઇઝ કોઈ ભોળા માણસનું કામ નહીં કે પૈસા કઢાઈ શકે. યસ. એટલે ચાર્જિસ નથી લેતા. એનું કારણ શું છે કે દે નો કે કામ કેવી રીતના કરવાનું છે, અને દેર આર મલ્ટિપલ વેઝ ટુ ગેટ મની ફ્રોમ અધર સાઇડ. તો એ ચાર્જિસ નથી. મારી જોડે પણ સિંગલ પેની નથી લીધી. ઇવન
એસઓપી જે લેજિટ હતા, એસઓપી છે અને રિઝ્યુમે છે, એની માટે ડિસ્કાઉન્ટ આપ્યા હતા, હમ. તો એ લેજિટ છે, કારણ કે એ સર્વિસ કાનન પ્રોવાઈડ કરવાની છે, નહીં કે અધર પાર્ટી, તો એ યોગ્ય હતું. સો પ્રોફેશનલ રિઝ્યુમેની પણ એક સર્વિસ છે, બહુ જ જબરજસ્ત સર્વિસ છે, જેમાં તમને પ્રોફેશનલ રિઝ્યુમે બનાવી આપવામાં આવે છે. તમને ત્યાં વિડીયો રિઝ્યુમે પણ જતા હોય છે, તો વિડીયો રિઝ્યુમેની સ્ક્રિપ્ટ તમને બનાવી આપવામાં આવે છે. તમારે વિડીયો કેવી રીતે શૂટ કરવાનો છે, તમારું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, આ બધી જ વસ્તુ તમને સમજાવવામાં આવે છે. આની સાથે સાથે તમારી લિંક્ડઇન પ્રોફાઇલ બનાવી આપવામાં આવે છે, એ લિંક્ડઇન પ્રોફાઇલને ઓપ્ટિમાઇઝ કરી આપવામાં આવે છે, અને આ બધાની સાથે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન પણ કરાવવામાં આવે છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની પણ તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ સર્વિસનો પણ તમે લાભ લઈ શકો છો, જેથી કરીને હાલમાં જે માતા પિતાને એક સમસ્યા આવતી હોય છે કે ત્યાં જઈને જોબ નથી, જોબ છે પણ એની માટેનો પ્રોપર એપ્રોચ નથી હોતો. પરંતુ જો આટલી વસ્તુ તમે અહીંયાથી કરીને જાઓ છો, તમારો પ્રોફેશનલ રિઝ્યુમે બનાવીને જાઓ છો, તો આ જોબ માટે પણ તમારે ગભરાવાની જરૂર નથી રહેતી. સો ઘણા બધા ફ્રોડ થતા હોય છે, આ તમામ ફ્રોડથી તમે બચી શકો, એ જ અમારો મેઇન મકસદ છે. સાચી સ્પષ્ટ માહિતી અમે સ્ટુડન્ટ્સને અને વાલી મિત્રોને પહોંચાડતા હોઈએ છીએ. પછી એ પીટીએમના માધ્યમથી હોય કે પ્રી ડિપાર્ચરના માધ્યમથી હોય કે અમારું સિમ્પલ કાઉન્સિલિંગ પણ તમે જ્યારે કરવા આવો છો ત્યારે અમારો એ જ મકસદ હોય છે. સ્ટુડન્ટ્સના સપના પૂરા થવા જોઈએ અને મા બાપ જે એમની લાઈફ ટાઈમ સેવિંગ ઇન્વેસ્ટ કરી રહ્યા છે એનું પૂરેપૂરું વળતર એમને મળવું જોઈએ. નીતિ અને ઈમાનદારીથી અમે આગળ વધી રહ્યા છીએ. તો તમારી સાથે પણ જો કોઈ ફ્રોડ થઈ રહ્યું છે, તમારા મિત્રો સાથે જો આવી કોઈ ઘટના બની છે, તો એક વખત અવશ્ય kanan.coની મુલાકાત લો. અમે તમામ પ્રકારની તમને મદદ કરવા માટે તૈયાર છે, તમામ પ્રકારનું ગાઈડન્સ આપવા માટે તૈયાર છે. નીચે આપેલા નંબર પર તમે અમને સંપર્ક કરો. 24/7 અમારી આ હેલ્પલાઇન અવેલેબલ છે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. તો આજના માટે બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ ફોર સ્પેન્ડિંગ યોર મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ. Thank you, Karthik, for spending your most valuable time, and all the very best for your bright and enlightened future.